કાચબા ગતિએ ચાલતું ઉમરગામ રેલવે ઓવરબ્રિજના નિર્માણથી આમ પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠે છે। પૂર્વ વિસ્તારોના કેટલાક લાચાર લોકોએ ઉમરગામ જીઆઈડીસીમાં પેટીયું રડવા મજબૂરીમાં સાયકલ પર સવારી કરવી પડે છે। આવા લોકોએ સાયકલ ઉચકીને ઉમરગામ રેલવે ફૂટ ઓવરબ્રિજ પસાર કરવાની હાલાકી વેઠવી પડી રહી છે। સદર રેલવે ઓવરબ્રિજના નિર્માણને વેગ આપવા કોઈ સ્થાનિક રાજકારણીઓ, પંચાયતોના સભ્યો કે પદાધિકારીઓ ઉમરગામ જીઆઈડીસીના ઉદ્યોગપતિઓ તથા ઊંચી વાતોના લંગોટા છોડતાઓ આગળ આવતા જ નથી। કેટલાકને તો ફક્ત નાળિયેર ફોડવાના ફોટા પડાવી ચમકવાનો અભરખા સિવાય પૂર્વ વિસ્તારોમાં લોકોને વેઠવી પડતી હાલાકી દૂર કરવામાં કોઈ ઝાઝો રસ દેખાતો જ નથી। ઉમરગામ જીઆઈડીસીની એકમાત્ર ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ટીમ પણ આ બાબતે વામડી સાબિત થઈ છે। જેઓ બિચારા પોતાના કેટલાક દડુકિયાઓને લઈ છાસવારે ગાંધીનગર, દિલ્હી તરફ ફોટાઓ પડાવી અનોખો બળાપો વ્યક્ત કરતા હોવાનું પણ ચર્ચામાં છે। રેલવે ઓવરબ્રિજના કામને ઝડપી કરાવવા કોઈ દિવસ વલસાડ જિલ્લા વહીવટીતંત્રને રૂબરૂમાં દર્શન આપ્યા હોય એવું જણાયું નથી।